નમસ્કાર, હું સુજલ દવે. આપ જોઈ રહ્યા છો વ્યક્તિ વિશેષ. તુંડે તુંડે મતિ ભિન્ના ભારત દેશની આ કહેવત છે. કહેવાનો મતલબ એટલો છે કે દરેકની વિચારધારા એક અલગ છે. અત્યારે ચૂંટણીનો માહોલ દેશમાં ચાલી રહ્યો છે. દરેક નેતા પોતાની વિચારધારા, પોતાના પક્ષની વિચારધારા સાથે તમારા સુધી આવે છે અને અમે બનીએ છીએ માધ્યમ. અમારા થકી તમારા પાસે આ નેતા પોતાની વિચારધારા લઈને આવે છે, જેનાથી તમને ખબર પડે કે તમારે કયા નેતાને મત આપવાનો છે. આવા જ એક નેતા અત્યારે અમારી સાથે છે. આ હસ્તી જે આજે અમારી સાથે છે તે ગુજરાતની હસ્તી છે, ગુજરાતના શીર્ષ નેતા છે અને તે પોતાની વિચારધારા, પોતાના પક્ષની વિચારધારા લઈ અને પોતાના પક્ષને 23મી મેના રોજ મતદાન મથક સુધી જીતના સાથે લઈ જવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે. હું વાત કરી રહ્યો છું ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાની. આજે એમની પાસેથી જાણીશું કે કોંગ્રેસની એવી તે કઈ રણનીતિ છે કે ભાજપ 26થી 26 લાવવાની જે વાત કરી રહી છે એને ખોટી પાડશે. અમિતજી, આપનું સ્વાગત છે. ગુજરાત પ્રદેશમાં ભાજપનો દાવો છે કે અમે 26માંથી 26 લાવીશું. તમારી પાસે એવું કયું શસ્ત્ર છે કે ભાજપની આ વાતને તમે ખોટી પાડશો? 2017માં પણ કહેતા હતા કે 151 વિધાનસભા સીટ લાવીશું, નહીં તો એનું ઉજવણી નહીં કરીએ. ગુજરાતની જનતાએ એમને 100થી અંદર લાવીને સમેટી દીધા. એ જ રીતે અત્યારે જે રીતનો માહોલ છે ને ગુજરાતની પ્રજાનો જે મિજાજ છે અને દેશની જનતા પરિવર્તન કરવા માટે તૈયાર થઈને બેઠી છે, એવા સંજોગોમાં ગુજરાતમાં 26માંથી 16 કરતાં વધારે બેઠકો પર કોંગ્રેસનો વિજય થશે. તો એવા કયા કારણો છે કે તમે એવું કહી રહ્યા છો કે દેશમાં એવો માહોલ છે, ગુજરાતમાં એવો માહોલ છે જેને લઈને એ લોકો 26 નહીં લાગે? તમને કંઈક તો દેખાતું હશે ને કે ચોક્કસ તમારો પ્રશ્ન ખૂબ સાચો છે કે એવા કયા કારણો છે. કારણ ચોક્કસ એ જ છે કે 2014ની ચૂંટણીમાં દેશની જનતા સમક્ષ અને એમાં પણ ખાસ કરીને ગુજરાતની જનતા સમક્ષ નરેન્દ્રભાઈ અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ જે ભાષણ આપ્યા હતા, વાયદા અને વચન આપ્યા હતા, લોકોને જે સ્વપ્ન બતાવ્યા હતા, લોકોએ ખૂબ અપેક્ષા સાથે અને વિશ્વાસ સાથે એમને 26માંથી 26 સીટ ગુજરાતમાંથી જીતાડીને મોકલ્યા અને એમને દેશમાં શાસનની ધુરા પણ સોંપી. આજે 5 વર્ષનો સમય પૂર્ણ થયો, એમાંથી એક પણ વાયદો વચન પૂર્ણ ના થયું. ખેડૂતો માટે કહેવામાં આવ્યું હતું કે તમને ઉત્પાદનના દોડા બજાર ભાવ આપીશું, પાક વીમાથી રક્ષણ આપીશું, તમારા ખેતર સુધી પાણી પહોંચાડીશું, તમને આર્થિક સમૃદ્ધિ અપાવીશું. 5 વર્ષના અંતે કંઈ ના થયું. ઉલટાનું આજે ખેડૂત આત્મહત્યા કરવા માટે મજબૂર બન્યો છે. યુવાનોને કહેવામાં આવ્યું હતું કે તમને દર વર્ષે 2 કરોડ રોજગારી આપીશું. 5 વર્ષમાં ગણીએ તો 2 કરોડ લેખે 10 કરોડ યુવાનોને રોજગારી મળવી જોઈએ. રોજગારી તો ના મળી. ઉલટાનું નોટબંધી, જીએસટીથી જે આર્થિક મંદી આવી એના કારણે 4 કરોડ કરતાં વધારે રોજગાર છીનવાઈ ગયા. 4 કરોડ 8 લાખ. અને બીજી બાજુ જે અત્યારે ગુજરાતની પરિસ્થિતિ છે કે મોંઘું શિક્ષણ લઈને આપણો યુવાન ભણી ગણીને બહાર આવે, નોકરી મેળવવા માટે સરકારમાં અરજી કરે તો લાખોની સંખ્યામાં અરજી આવે, પરીક્ષાઓમાં કૌભાંડ થાય, પાટલા બારણે પેપર લીક થાય અને જે ભરતી થાય એમાં પણ ફિક્સ પગાર, આઉટસોર્સિંગ કે કોન્ટ્રાક્ટના નામે યુવાનોનું શોષણ થાય. એટલે યુવાન પણ આક્રોશમાં છે. સાથે સાથે મોંઘવારી ઘટાડવાની વાત થઈ હતી, એના બદલે મોંઘવારી સૌથી વધી છે. ભ્રષ્ટાચાર ઘટાડવાની વાત કરી હતી, એના બદલે મુખ્યમંત્રી જાતે સ્વીકાર કરે છે કે મારી સરકાર સૌથી ભ્રષ્ટાચારી છે. નોટબંધી, જીએસટી જેવા વિચાર્યા વગરના અને આયોજન વગરના નિર્ણયોને કારણે આર્થિક રીતે પાયમાલી આવી છે, ધંધા વેપારમાં મંદી આવી છે. એનાથી પણ સમાજનો તમામ વર્ગ નારાજ છે. આ બધા પ્રશ્નોને કારણે પ્રજા સરકાર સામે ખૂબ આક્રોશમાં છે. પ્રજાને ખાસ કરીને ગુજરાતીઓને લાગી રહ્યું છે કે અમે જે વિશ્વાસ સાથે અમને સત્તા સોંપી હતી એ વિશ્વાસનો ઘાત થયો છે. એટલે 100% 26માંથી 16 કરતાં વધારે સીટો પર કોંગ્રેસને પ્રજાના આશીર્વાદ મળશે. એડીઆરનો એક અહેવાલ આવ્યો હતો જેની અંદર તમને જાણીને આશ્ચર્ય થશે, 2,75,437 લોકોને એ લોકોએ સર્વે કર્યો. એમાં એક જણાએ પણ એમ નથી કીધું કે રાષ્ટ્રવાદ અમારા માટે મુદ્દો છે, આતંકવાદ અમારા માટે મુદ્દો છે, પાકિસ્તાન અમારા માટે મુદ્દો છે. જે મુદ્દા છે એમાં પ્રાથમિક રોજગાર આપ્યો છે, ખેતીલાયક પાણી નથી, પીવાલાયક પાણી નથી, સારી પબ્લિક ટ્રાન્સપોર્ટેશન જેને કહી શકાય, સરકારી વાહન વ્યવહારની સુવિધા નથી, હોસ્પિટલ્સ નથી. આ બધા મુદ્દા હોવા છતાં પણ કોંગ્રેસ માત્ર ને માત્ર રાફેલ મુદ્દાને લઈને જ કેમ ચાલી રહી છે? ચોક્કસ આપણો ભારત દેશ આટલો મોટો દેશ, વિવિધ જાતિ, ધર્મ, પ્રાંતથી બનેલો દેશ, એટલા માટે લોકોના સરકાર પાસેની જે અપેક્ષાઓ હોય છે કે કોઈ પણ પક્ષની સરકાર આવે, રોટી, કપડાં, મકાન એની પ્રાથમિકતા હોવી જોઈએ. લોકોનું જીવન ધોરણ સુધરે
તમામ લોકોને આગળ વધવાની તક મળે અને કોઈને પણ અન્યાય ના થાય, સમાનતાના ભાવ સાથે બધા આગળ વધે, એવો દરેક વ્યક્તિ નાગરિકનું સરકાર પાસે અપેક્ષા હોય છે. પણ આ સરકારમાં તમે 5 વર્ષમાં જોયું કે આમાંનું કંઈ ના થયું. ઉલટું સમાજમાં 2 વર્ગ પડી ગયા. પૈસાદાર વધારે પૈસાદાર થયો અને મધ્યમ વર્ગ જે હતો એ ગરીબી તરફ આગળ વધ્યો. એટલે એ વર્ગ 2 જુદા પડ્યા. એના પર અસંતોષ લોકોને છે. એક તરફ સરકારનું ફોકસ જે સામાન્ય માણસ હોવો જોઈએ, ખેડૂત હોવો જોઈએ, યુવાન હોવો જોઈએ, મધ્યમ વર્ગ કે આમ આદમી હોવો જોઈએ, એના બદલે સમગ્ર મોદી સરકારનું ફોકસ થોડા ઉદ્યોગપતિ બની ગયા. એનાથી સમાજનો દરેક વર્ગ નારાજ છે. રાફેલ મુદ્દો એક એવો મુદ્દો છે કે સૌથી મોટો સંરક્ષણ ક્ષેત્રનો ભ્રષ્ટાચારનો કેસ છે આ. અને એમાં પણ પ્રધાનમંત્રીની સીધી સંડોવણી હોય, સીધું પ્રધાનમંત્રી કાર્યાલય કાં તો પ્રધાનમંત્રીના હસ્તક્ષેપથી સોદો નક્કી કરવામાં આવ્યો હોય, સંરક્ષણ મંત્રી ના જાણતું હોય, એનું ડિપાર્ટમેન્ટ ના જાણતું હોય, એવો આ સોદોની હકીકતો દેશની જનતા સમક્ષ આવી છે. એટલે સ્વાભાવિક છે કે દેશના લોકો આ બાબતને લઈને ચિંતિત પણ છે અને સરકારને પ્રશ્ન પણ પૂછી રહ્યા છે કે જો ખરેખર આમાં કંઈ ખોટું ના થયું હોય તો શું કામ પુરાવાઓ છુપાવવામાં આવી રહ્યા છે, શું કામ કિંમતો છુપાવવામાં આવી રહી છે. જો સાચા જ હોય તો દેશની જનતા સમક્ષ એમણે દસ્તાવેજો રજૂ કરવા જોઈએ. એક રાજકારણની અંદર સત્તાધારી પક્ષ હોય છે, એને રાજ્ય અથવા દેશ ચલાવવાનો હોય છે, અને જે પણ વિરોધ પક્ષ હોય છે એને વિરોધ કરવાનો છે. વિરોધ એટલે એને દિશા નિર્દેશ કરવાનો છે કે તમે સાચી દિશામાં જઈ રહ્યા છો કે ખોટી દિશામાં. તમને એવું નથી લાગતું કે 60 વર્ષથી જે આરોપ છે કે શાસક પક્ષ તરીકે કોંગ્રેસ હતો અને અત્યારે વિપક્ષમાં આવી ગયેલો છે કોંગ્રેસ, તો વિપક્ષની ભૂમિકા કોંગ્રેસ બરાબર નિભાવી નથી રહી? કોંગ્રેસ પક્ષે હંમેશા દેશની એકતા માટે, દેશના વિકાસ માટે જે પણ સરકારે પગલાં લીધા એમાં હંમેશા સમર્થન કર્યું છે. રાજકીય પક્ષાપક્ષીથી ઉપર રહીને સમર્થન કર્યું છે. પણ જ્યારે ભ્રષ્ટાચાર થતો હોય, કોઈ સમાજને કે કોઈ વર્ગને અન્યાય થતું હોય, દેશના સામાન્ય જન માટે બજેટ ના વપરાતું હોય, ફક્ત જાહેરાતો પાછળ બજેટ વપરાતું હોય, પ્રધાનમંત્રીશ્રીના વિદેશ દોરા પાછળ વપરાતું હોય કે 3.5 લાખ કરોડ જેવી માતબાર રકમ ઉદ્યોગપતિઓના દેવા માફી માટે વપરાતી હોય, ને બીજી બાજુ ખેડૂતો માટે વાત કરીએ, દેવા માફીની વાત થાય તો સરકાર પાસે બજેટ નથી, આવી વાત થતી હોય, એવા સંજોગોમાં સ્વાભાવિક છે કે કોંગ્રેસ વિરોધ પક્ષ તરીકે પ્રજાને તકલીફના મુદ્દા ઉઠાવ્યા જ છે. મજબૂતાઈથી ગામથી લઈને છેક દિલ્હી સુધી આંદોલનો થયા છે, રજૂઆતો થઈ છે, વિધાનસભા કે લોકસભામાં એની વિસ્તૃત ચર્ચાઓ પણ કરવામાં આવી. પણ એટલું ચોક્કસ છે કે ભાજપના શાસકોને આજે દેશની જનતા એટલું સ્વીકારી રહી છે કે આ લોકો સારા ભાષણ કરવામાં માહેર છે, પ્રચાર પ્રસાર કરવામાં માહેર છે, પણ સારી સરકાર ચલાવવાની લાયકાત આ લોકોમાં નથી. હું માનું છું, ચલો, કે તમે જે પ્રમાણે કહી રહ્યા છો કે દેશની જ્યારે પણ સંગઠનની વાત આવે કે આગળ વધવાની વાત આવે, કોંગ્રેસે સહકાર આપ્યો છે. મુદ્દો આવે છે વિપક્ષમાં રહી અને પ્રજાના પ્રશ્ન શાસક સુધી પહોંચાડવાનો. ખેડૂતો 2014થી પરેશાન છે. આપણે 14થી જ આપણે વાત કરીએ, આપણે 60 વર્ષે નથી. કારણ કે મારી એક વિચારધારા છે, ભૂતકાળ એ જ માણસ વાગોડે કે જેનો વર્તમાન ના હોય. હું વર્તમાનને વાગોડવા કરતાં હું ભવિષ્યની ચિંતા કરું અને એ પ્રમાણે વ્યક્તિ છું. 2014થી પરેશાન છે એવું કોંગ્રેસ પણ માને છે. તો કોંગ્રેસ ખેડૂતોને લઈને મેદાનમાં નથી. છેલ્લા 3 મહિનાથી મેં જોયું છે કે ગુજરાતની જ વાત કરું, પાક વીમાને લઈને કોંગ્રેસ મેદાનમાં આવી છે. ખૂબ સારું કામ કર્યું. કૃષિ નિયામકની કચેરીમાં 3 ધારાસભ્ય કોંગ્રેસના ગયા અને એમણે રણછોડ બનવું પડ્યું, જવું પડ્યું. પણ આ બધું દીર્ઘ દ્રષ્ટિ તમને 3 મહિના પહેલાં કેમ ના દેખાઈ? ત્યારે કેમ વિરોધમાં નહોતા આવતા? હવે છેલ્લા 1-1.5 વર્ષનું જ વાત કરીએ, બહુ પહેલાંની વાતને બદલે વિધાનસભાની ચૂંટણી પછી. ચૂંટણી પહેલાં ભાજપના જે પણ નેતાઓ છે એમણે ગુજરાતની જનતાને વિધાનસભા માટે પણ વાયદા આપ્યા હતા કે અમારી સરકાર આવે તો અમે ખેડૂતો માટે ખૂબ સારું યોજના લાવીશું, બજેટ ફાળવીશું ને કામગીરી કરીશું. સરકાર બની, કોઈ બજેટ કે કોઈ યોજના ના આવી એટલે સ્વાભાવિક છે કે પ્રજાનો આક્રોશ હતો. બીજી તરફ કુદરત રૂઠી અને વરસાદ ઓછો થયો, અછતની પરિસ્થિતિ થઈ. એવા સંજોગોમાં ખેડૂતોની હાલત ગુજરાતમાં ખૂબ દયનીય છે. એમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત ને સૌરાષ્ટ્ર. આજે ત્યાંના ખેડૂતોને પાણી મળે, ત્યાંના પશુપાલકોને ઘાસચારો મળે, અછત મેન્યુઅલ મુજબના લાભ મળે, એ માટે કોંગ્રેસે વારંવાર રજૂઆત કરી
ત્યાં વિસ્તારોની મુલાકાત અમારા સહિત બધા લોકોએ લઈને ત્યાં રજૂઆતો થઈ, વિધાનસભાના ફ્લોર ઉપર પણ રજૂઆત થઈ. ત્યાર પછી પાક વીમાથી લઈને દેવા માફીની વાતને લઈને પણ તમે છેલ્લા વર્ષનો રેકોર્ડ કઢાવશો તો કોંગ્રેસે તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ ને રાજ્ય કક્ષાએ પણ કાર્યક્રમો આપ્યા અને સરકારનું વારંવાર ધ્યાન દોર્યું, આંદોલનો થકી, ધરણા થકી ને રેલી ને બીજા કાર્યક્રમો થકી. અને એ સિવાય ખેડૂત સમાજે જ્યારે જ્યારે કાર્યક્રમો કર્યા એમાં તમામ જગ્યાએ કોંગ્રેસના કાર્યકરોએ સમર્થન આપ્યું. વાત એટલી જ છે કે કોંગ્રેસ વિરોધ પક્ષ તરીકે પ્રજાના પ્રશ્નને વાચા આપવાનું કામ કરે. સરકારમાં જે લોકો બેઠા છે એમની પ્રાથમિક ફરજ છે કોઈક ફરિયાદ આવી કે રજૂઆત આવી તો એની સાથે સાંભળવી જોઈએ, સંવાદ કરી પ્રશ્નને જાણીને એનું નિરાકરણ કરવું જોઈએ. પણ તમે જોઈ શકો છો કે આ સરકારને વાઇબ્રન્ટ સમિટ કરવામાં જેટલો રસ છે એટલું ખેડૂતોના દેવા માફીમાં રસ નથી. સરકાર કોઈ વિદેશથી ચીનના પ્રધાનમંત્રી આવે કે જાપાનના પ્રધાનમંત્રી આવે એને આવકારવા પાછળ જેટલું તંત્ર લાગે છે એટલું પાક વીમો કે બીજા પ્રશ્નોને લઈને ખેડૂતો જે આંદોલન કરી રહ્યા છે એના માટે એમની પાસે સમય નથી. પશુપાલકો હિજરત કરી રહ્યા છે એની માટે કામ કરવાના પૈસા નથી, ત્યાં માટે બજેટ નથી, પણ મોટા મોટા હોર્ડિંગ્સ ને ટીવીમાં કે મીડિયામાં જાહેરાત આપવા માટે બજેટ છે. આ બે વિસંગતતા જે છે એને ચોક્કસ પ્રજા વચ્ચે જઈને કોંગ્રેસે ઉઠાવી જ છે અને પ્રજાનું પણ એમાં સમર્થન મળ્યું છે. હું સંકલ્પપત્ર અને ઘોષણાપત્ર પર આવું. ઘોષણાપત્રમાં 124ને દૂર કરવાની જે વાત કરી, રાજદ્રોહ દૂર કરવાની, તો કોને ફાયદો કરાવી રહ્યા? રાજદ્રોહ તમે દૂર કરવાની વાત કરી રહ્યા છો? એનું અર્થઘટન કાં તો બહાર મિસબ્રીફિંગ થઈ રહ્યું છે. ઠીક. કોંગ્રેસે જે ઘોષણાપત્રમાં વાત કરી એ વાત દેશની પાર્લામેન્ટમાં સરકાર દ્વારા અપાયેલા એવિડન્સ આધારિત છે. હોમ મિનિસ્ટ્રી અને લો મિનિસ્ટ્રી દ્વારા જે ભલામણો સંસદને કરવામાં આવી છે કે આ કલમને કારણે કેટલીક જગ્યાએ એનો દુરુપયોગ થાય છે. જેમ કે ગુજરાતની જ વાત લઈએ તો ગુજરાતમાં કોઈ એક સમાજ માટે કોઈ આંદોલન કરે, પોતાના સમાજની માગણીને લઈને આંદોલન કરે તો અલ્પેશ કથિરિયા કે એવા લોકો પર રાજદ્રોહના ગુના દાખલ કરવામાં આવે. સરકાર વિરુદ્ધ કોઈ મીડિયાનો માણસ, પત્રકાર કોઈ લખે કે સરકારનો ભ્રષ્ટાચાર બહાર લાવે કે કોઈ મુખ્યમંત્રી કે બાકીના લોકોને ક્રિટિસાઇઝ કરે તો એવા પત્રકારો પર પણ રાજદ્રોહના કેસના દાખલા આપણા ગુજરાતમાં જ છે. એટલે કોઈ આંદોલન કરે, ખેડૂત એટલે કોઈ ખેડૂત આંદોલન કરે, કોઈ સમાજનો વ્યક્તિ આંદોલન કરે, કોઈ પત્રકાર કરે કે કોઈ બીજો વર્ગ આંદોલન કરે તો એને દબાવવા માટે જે આ કલમનો દુરુપયોગ થયો છે ત્યારે કોંગ્રેસનું સ્પષ્ટ માનવું છે કે આ જે કલમનો દુરુપયોગ થઈ રહ્યો છે એવામાં અમે સુધારો લાવીશું. અને આ કાયદો અંગ્રેજોના વખતનો છે. આ કલમ એમાં દેશની પાર્લામેન્ટમાં હોમ ડિપાર્ટમેન્ટ અને લો ડિપાર્ટમેન્ટ દ્વારા જ ભલામણ કરવામાં આવી છે કે આમાં સુધારો કરવાની જરૂરિયાત છે અને એ જ વાતને કોંગ્રેસે પોતાના મેનિફેસ્ટોમાં લીધી છે. ભાજપે પોતાના મેનિફેસ્ટોમાં 370 અને 35A દૂર કરવાની વાત કરી છે, તમે કેમ નથી કરતા? આટલા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની જ્યારે ચૂંટણીઓ આવી ત્યારે રામ મંદિર, 370ની કલમ અને એવા મુદ્દાઓને લઈને આવે છે કે જેથી લોકોને ઉશ્કેરવાનો પ્રયત્ન થાય. સત્તા પર આવે ત્યારે કલમો કે બીજી રામ મંદિરની વાતો ભૂલાઈ જાય છે. વાજપેયીજી આવ્યા સત્તા પર, એ પહેલાં પણ સત્તા આવી અને આ 5 વર્ષમાં મોદી શાસન પણ રહ્યું. ત્યારે કોઈને એ કલમની વાત યાદ ના આવી. ફરી ચૂંટણી આવી એટલે કાશ્મીરના નામે લોકોને ઉશ્કેરવાનો પ્રયત્ન થાય. ત્યાંની જનતાને જે સર્વે કરવામાં આવે ત્યાંની જનતાનો અભિપ્રાય લઈને કાયદાકીય પ્રક્રિયા લઈને સરકાર એમની છે એમણે નિર્ણય લેવાનો હોય. પણ જ્યાં સુધી દેશની જનતાને લાગુ પડે છે કે એમને 370 સાથે આખા દેશને નથી લેવા દેવા. આખા દેશના લોકોને તો પોતાનું જીવન કેમ સુધરે, પોતાને કેમ રોજગાર મળે, પોતાને ધંધા વેપાર કેમ સારા ચાલે, પોતાના કુટુંબનું જીવન નિર્વાહ કેમ સારી રીતે થઈ શકે, માથે છત કઈ રીતે આવે, એ બધી ચિંતા છે. રોડ, રસ્તા, પાણીની સુવિધા સરકાર પૂરી પાડે એની ચિંતા છે. પણ સરકાર મુખ્ય મુદ્દાઓમાં પોતાની નિષ્ફળતાઓ છુપાવવા માટે એમણે કોઈ પ્રજાલક્ષી કાર્યો કે યોજના બજેટ નથી લાવ્યા. એને લઈને આવા મુદ્દાઓને હાઇલાઇટ કરે છે. ભાજપ ચૂંટણી આવે ત્યારે રામ મંદિર 370 ને 35Aની વાત કરે છે. ચલો હું આ તબક્કે અમિત ચાવડાને માની લઉં છું, તો હું એ પણ પૂછી લઈશ તો રામ મંદિરનો મુદ્દો કોંગ્રેસે કેમ ના ઉઠાવ્યો? શું કોંગ્રેસ હિન્દુત્વમાં નથી માનતી?
કોંગ્રેસ બિનસાંપ્રદાયિકતામાં માને છે. કોંગ્રેસનો હું હોય કે અનેક વ્યક્તિઓ વ્યક્તિગત રીતે પોતે હિન્દુ ધર્મમાં માનનારા છે અને હિન્દુ ધર્મને મજબૂતાઈથી ફોલો પણ કરે છે. પણ રામ મંદિરનો મુદ્દો બે સમાજોની આસ્થા સાથે કે ફિલિંગ સાથે જોડાયેલો છે. એટલે આખા દેશના લોકોએ સ્વીકાર્યું છે કે સુપ્રીમ કોર્ટ જે પણ નિર્ણય લે એ દેશની સરકાર હોય કે પ્રજા હોય બધાએ સ્વીકાર્ય રહેશે. અને એ જ વાતને કોંગ્રેસે હંમેશા સમર્થન કર્યું છે કે સુપ્રીમ કોર્ટ જે પણ નિર્ણય આપશે બધાને સ્વીકાર્ય રહેશે. તો ભારતીય જનતા પાર્ટીએ જેમ કીધું કે રામ મંદિર અમે બનાવીશું નિર્ધાર કરીએ છીએ, તમે પણ કહી શકતા હતા. હવે તો ભગવાન રામ પણ ભાજપના નેતાઓથી થાક્યા છે. 1989થી રામના નામે ગામે ગામ શિલા લઈને લોકોને પૂજા કરાવી, પૈસા ઉઘરાયા. આજે પૈસા ક્યાં ગયા એનો હિસાબ નથી આપતા. આટલા વર્ષો ત્યાં દર ચૂંટણી આવે ત્યારે રામ યાદ આવે અને શાસન પર બેઠા પછી રામને ભૂલી જવાના. ત્યારે હવે તો ભગવાન રામ પણ કહે છે કે આમનાથી મને છોડાવો. કુંવરજી બાવળિયા અને જવાહર ચાવડાને જો સાઈડમાં કરું તો આશા પટેલ અને અલ્પેશ ઠાકોર આ બંનેનું નિવેદન એક કોમન છે કે કોંગ્રેસમાં અમારું કોઈ સાંભળતું નથી, અમારું વારંવાર અપમાન થાય છે. તો એ જઈ રહ્યા છે. જ્યારે આજે તમારી સાથે રૂબરૂ જ છું તો પૂછી લઉં કે કોંગ્રેસમાં એવું શું ચાલી રહ્યું છે કે બંને ધારાસભ્ય પદ છોડીને જતા રહે? આના પાછળના કારણ શું? કોંગ્રેસ પક્ષમાં જો કોઈનું સંભળાતું ના હોત તો હું માનું છું કે બંને જણને ધારાસભ્ય બનવાની તક ના મળી હોત. કોંગ્રેસ પક્ષે બંનેને સંગઠનમાં કામ કરવાની તક આપી છે, ચૂંટણી લડવાની તક આપી છે અને કોંગ્રેસના કાર્યકરોએ મહેનતને પડસેવો પાડીને એમને જીતાડ્યા પણ છે. કોંગ્રેસનું નેતૃત્વ અને કોંગ્રેસ પક્ષની વિચારધારા હંમેશા આંતરિક લોકશાહી ખૂબ મજબૂતાઈથી માને છે અને એના જ કારણે કોંગ્રેસમાં દરેકને પોતાની વાત રજૂ કરવાની પણ તક મળે છે, દરેકની વાત સાંભળવામાં પણ આવે છે અને ચર્ચા પરામર્શને અંતે એની ઉપર નિર્ણયો પણ થાય છે. પણ હું એટલું ચોક્કસ માનું કે કોઈ પણ વ્યક્તિઓ અત્યારે જે પાર્ટી છોડીને ગયા છે એમણે પોતાની જાતને પણ પૂછવાની જરૂર છે કે આપણી વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓને આપણે પક્ષ કરતાં ઉપર લઈ જઈએ તો ક્યારેક એવું શક્ય ના પણ બને કે હું ઈચ્છું એવું બધું થાય જ. આ પક્ષ છે, પરિવાર છે, બધાની લાગણીઓને સાચવીને આગળ વધવાનું હોય છે. એટલે એવા સંજોગોમાં કોઈકની વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓ કાં તો લાલચોને લઈને કાં તો કોઈ સત્તા માટેની લાલચને લઈને પૈસાની લાલચને લઈને પક્ષ સાથે દ્રોહ કરે અને પછી પક્ષ પર આક્ષેપ કરવો એ કોઈ પણ રીતે વ્યાજબી નથી. બે વાત આમાં તમે કીધી, એક મહત્વાકાંક્ષા અને એક પૈસાની લાલચ. પ્રદેશ પ્રમુખ હોવાને નાતે તમે શું નિરીક્ષણ કર્યું? આ બંને જણા કોંગ્રેસમાં બધું બરાબર ચાલે છે એવું અત્યારે તમે કીધું એટલે હું માની લઉં છું. યા તો કોઈ એમની મહત્વાકાંક્ષા હશે યા તો પૈસાની લાલચ હશે. આ બંનેના નિરીક્ષણમાં તમને શું લાગ્યું? કયા કારણથી કોંગ્રેસ છોડીને ગયા? એ તો એમને જ પૂછશો તો વધારે. તમારું નિરીક્ષણ બી હોવું જોઈએ ને પ્રદેશ પ્રમુખ. કીધું કે આટલા અત્યારે જે રીતે ભાજપ ગુજરાતમાં દિન પ્રતિદિન એની લોકપ્રિયતા ઘટતી જાય છે, એને ચોક્કસ લાગી રહ્યું છે કે આવનારી લોકસભાની ચૂંટણીમાં અમારી હાર પણ નિશ્ચિત દેખાય છે. એવા સંજોગોમાં ભાજપ પોતાની ઘટતી લોકપ્રિયતા બચાવવા માટે એને જીતવા માટે કોંગ્રેસમાંથી લોકોને લઈ જવાનો પ્રયત્ન કરે છે. ક્યાંક કોકને પૈસાની લાલચ અપાય છે, ક્યાંક કોકને પૈસાની લાલચ અપાય છે, ક્યાંક કોકને બીજી મહત્વાકાંક્ષાઓ સંતોષવાની વાત થાય છે. એવા સંજોગોમાં કેટલાક લોકો પોતાની મહત્વાકાંક્ષાને કારણે જતા હશે, કેટલાક પૈસાને કારણે જતા હશે, કેટલાક મંત્રી પદ લેવા જતા હશે. જવાહર ચાવડા છે જ, કુંવરજી બાવળિયા છે. દરેકની અપેક્ષાઓ જુદી જુદી છે ને એ સંતોષવા માટે ત્યાં જાય છે. પણ ભાજપ ગમે તેટલો પ્રયત્ન કરે, પ્રજાના દરબારમાં જઈશું ત્યારે પ્રજા ન્યાય કરવાની છે. અમિતભાઈ, તમને એવું નથી લાગતું ભાજપ કાચો ખેલાડી હોય? તમે કીધું કે મહત્વાકાંક્ષા, મંત્રી પદ, આ બધી વસ્તુ સાઈડમાં મૂકીએ પણ ભાજપ પોતાની લોકપ્રિયતા ઘટી રહી છે એટલે આ પ્રકારે લોભ લાલચ કે મહત્વાકાંક્ષા કે જે બી હોય એના કારણે કોંગ્રેસના લોકોને લઈ જાય છે. ભાજપે અમિત ચાવડાને તોડી નાખવા જોઈએ ને. ભાજપ માટે તો સરસ જ થઈ જાય. અમિત ચાવડાને તોડી નાખે એટલે આખી કોંગ્રેસ તૂટી જાય. તો ભાજપ એવું કેમ નથી કરતું? કોંગ્રેસમાં અનેક લોકો, મારા સહિત નાનામાં નાનો કાર્યકર કે મોટો આગેવાન એક વિચારધારાથી જોડાય છે. જે લોકો વિચારધારાને વળેલા છે, જે લોકોએ રાજકારણને કોઈ સત્તા પ્રાપ્તિ માટેનું કે ધન પ્રાપ્તિ માટેનું કે મહત્વાકાંક્ષાઓને પાર્ટીથી ઉપર
વિચારીને રાજકારણમાં નથી જોડાયા એવા લોકોએ પાર્ટી માટે કમિટેડલી કાયમ કાર્યકર્તા તરીકે કામ કરતા જ હોય છે. અનેક લોકો એવા છે કે જેને વર્ષો સુધી કંઈ નથી મળ્યું, અનેક ઉતાર ચઢાવ આવ્યા, ચડતી પડતી આવી, સંઘર્ષ આવ્યો, વેઠવું પડ્યું, આર્થિક ને બીજી રીતે નુકસાની વેઠવી પડી. તેમ છતાં અનેક અમારા કોંગ્રેસના કાર્યકરો એવા છે કે જેણે ક્યારેય પ્રજા સાથે કે પક્ષ સાથે દ્રોહ નથી કર્યો. એટલે થોડા લોકો પોતાના સ્વાર્થ માટે કોઈ દ્રોહ કરે, પણ એની સામે એક બહુ મોટો વર્ગ કોંગ્રેસમાં છે જે વિચારધારાથી જોડાયેલો છે, સિદ્ધાંતથી જોડાયેલો છે અને પક્ષ માટે અને પ્રજા માટે આ ભાજપના કુશાસન અને સરમુખત્યાર શાસન સામે મજબૂતાઈથી લડી રહ્યો છે. એમાં એને અનેક આર્થિક નુકસાની થઈ રહી છે, સામાજિક નુકસાની થઈ રહી છે અને તમામ તકલીફો વેઠીને પણ લોકશાહીને જીવંત રાખવા માટે એક લોકશાહીના સૈનિક તરીકે કોંગ્રેસનો કાર્યકર આજે લડી રહ્યો છે. એટલે અમિત ચાવડા જેવા અનેક પાયાના કાર્યકરો છે. તમને એવું નથી લાગતું કે કોંગ્રેસે પોતાનો પ્રધાનમંત્રી પદનો ઉમેદવાર જાહેર કરી દેવો જોઈએ? કોંગ્રેસનું નેતૃત્વ રાહુલ ગાંધી અત્યારે યુવા નેતા છે, દેશના યુવાનોની આશા અને ભવિષ્ય છે. એવા સંજોગોમાં કોંગ્રેસના નેતૃત્વએ હંમેશા ક્યારેય એક પદ માટે કામ નથી કર્યું. તમે પહેલાંના દાખલા જુઓ કે સોનિયાજીને તમામ લોકોએ સાથે મળીને કહ્યું કે સોનિયાજી આપ વડાપ્રધાન બનો, તેમ છતાં એમણે વિનમ્રતાથી ના પાડીને મનમોહનસિંહ જેવા વિદ્વાન અર્થશાસ્ત્રીને દેશના વડાપ્રધાન બનાવ્યા અને એમણે 10 વર્ષ આખા વિશ્વમાં મંદી હતી તેમ છતાં દેશને ખૂબ સારી રીતે ચલાવ્યો. મનમોહનસિંહજીના કાર્યકાળ વખતે પણ મનમોહનસિંહજીએ ખુદ કીધું રાહુલજીને કે તમે આવીને જવાબદારી સ્વીકારો. ત્યારે પણ રાહુલજીએ સ્પષ્ટ કીધું કે મારે કોઈ સત્તા માટે હું નથી આવ્યો, મારે પક્ષનું સંગઠન કરવું છે, પ્રજા વચ્ચે કામ કરવું છે અને પ્રજા જ્યારે ઈચ્છે ત્યારે અમે જવાબદારી સ્વીકારવા પણ સક્ષમ છું. આજે પણ રાહુલજી આખા દેશમાં લોકો વચ્ચે જઈ રહ્યા છે, લોકોને મળી રહ્યા છે, મજબૂતાઈથી આ ભાજપ સામે લડી પણ રહ્યા છે. અને તમે જોશો કે આજે દિવસે દિવસે રાહુલજીની વાત પર આખા દેશના લોકોને વિશ્વાસ છે કે રાહુલજી બોલે છે કરી બતાવે છે. જેમ દેવા માફીની વાત કરી અને મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢમાં સરકાર આવી તો ગણતરીના કલાકોમાં દેવા માફ કરી બતાવે. તો આજે દેશના લોકો બે નેતૃત્વ વચ્ચે સરખામણી કરે છે કે એક બાજુ નરેન્દ્રભાઈનું નેતૃત્વ કે ખાલી ભાષણ કરવાને વચન આપવાવાળું નેતૃત્વ, જુમલાવાળું નેતૃત્વ અને બીજી બાજુ રાહુલજીનું નેતૃત્વ જે બોલે છે કરી બતાવવાવાળું નેતૃત્વ. ત્યારે નેતૃત્વ કોંગ્રેસનું મજબૂત છે અને આવનારા સમયમાં દેશની જનતા પણ એમાં વિશ્વાસ મૂકીને આખા દેશની સુકાન સોંપશે. તમને એવું નથી લાગતું સોનિયા ગાંધીએ જે પ્રમાણે કીધું હતું મનમોહનસિંહને કે તમે વડાપ્રધાન બનો કે દેશ સારી રીતે ચાલી શકે એના માટે, રાહુલ ગાંધીએ પ્રિયંકા ગાંધીને આગળ કરવા જોઈએ એવું નથી લાગતું? અમારા કોંગ્રેસ પક્ષની હંમેશા નીતિ રહી છે કે ચૂંટાયેલા સંસદ સભ્યો દેશ પક્ષનું નેતા નક્કી કરતા હોય છે અને બહુમતી આવે પછી પક્ષના નેતા પ્રધાનમંત્રી બનતા હોય છે. એટલે આમાં અત્યારે કોઈના સજેસ્ટ કરવાથી કે કોઈના નામ સૂચવવાનો પ્રશ્ન નથી રહેતો. લોકતંત્ર આ જ છે. એક પ્રશ્ન પૂછી લઈશ અને પછી છેલ્લે એક આપનો અંતિમ સંદેશ લઈશ. ગુજરાતમાં 26 સીટોમાં કેટલી સીટો ઉપર કોંગ્રેસની આશા છે? જે રીતે વિધાનસભાની ચૂંટણી પછીનો ગુજરાતમાં માહોલ છે, ભાજપ સરકારની નિષ્ફળતાઓ છે, ભાજપ સરકારનો અન્યાય અને અત્યાચાર છે, એ જોતા ગુજરાતમાં કોંગ્રેસનો કાર્યકર આજે બૂથ સુધી મજબૂતાઈથી જઈ રહ્યો છે. બૂથ પરનું મેનેજમેન્ટ કર્યું છે અને બૂથ જીતવાની રણનીતિ સાથે અમે આગળ વધી રહ્યા છે. એટલે 26માંથી 16 કરતાં વધારે બેઠકો પર કોંગ્રેસને પ્રજાનો જનાદેશ મળશે. ઠીક. એક છેલ્લો સંદેશ અમિત ચાવડાને આપવો હોય તો આચારસંહિતાનો ધ્યાનમાં રાખીને તો અમિત ચાવડા શું આપે? 2019ની લોકસભાની ચૂંટણી કોઈ એક ઉમેદવારને જીતાડવા માટેની ચૂંટણી નથી, લોકશાહી બચાવવા માટેની ચૂંટણી છે, દેશ બંધારણ મુજબ ચાલે માટેની ચૂંટણી છે. થોડા મુઠ્ઠીબળ લોકોનો વિકાસ થાય, મુઠ્ઠીબળ લોકો માટે સરકાર કામ કરે, એના બદલે સમાજના તમામ વર્ગના લોકો સાથે મળીને આગળ વધે, કોઈને પણ અન્યાય ના થાય, કોઈને પણ અત્યાચાર સહન ના કરવો પડે, દરેકની સ્વતંત્રતા જળવાય, એટલા માટેની ચૂંટણી છે. એટલે મારી તમારા માધ્યમથી ગુજરાતના તમામ નાગરિકોને વિનંતી છે કે 23 એપ્રિલે આપ મતદાન કરજો, દેશની લોકશાહી બચાવવા માટે મતદાન કરજો, બંધારણ બચાવવા માટે મતદાન કરજો અને સાથે સાથે આમ આદમીની સરકાર લાવવા માટે મતદાન કરજો. ખૂબ ખૂબ આભાર અમિતજી આપનો.
તો આ હતા કોંગ્રેસ અધ્યક્ષ, ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા. એમણે ખૂબ સારી વાત કરી. આખા વાતોનું એમણે વિશ્લેષણ જે કર્યું છે એ સાથે સાથે એક અપીલ કરી છે. હું મારા વિશ્લેષણમાં આજે એનાથી વિશેષ કહીશ નહીં. હું ખાલી એટલું જ કહીશ કે એમણે જે વાત કરી છે ને એને આગળ વધારો. મતદાન કરો. મતદાન શેના માટે કરો? તમારું લોકતંત્ર મજબૂત કરવા માટે કરો, લોકશાહી માટે કરો, સંવિધાન માટે કરો, ભારત દેશ માટે કરો, ભારતને સક્ષમ બનાવો, સાર્થક બનાવો, શક્તિશાળી બનાવો, એના માટે મતદાન કરો. તો આવી એક બીજી હસ્તીને લઈને આપની સમક્ષ આવીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.